ચાંદો દેખાય છે અહીંથી કે સૂરજ ડૂબાયો છે। જો ગાઈસ કેટલું સુંદર મસ્ત મજાનું। તો હેલો ગાઈસ, કેમ છો બધા? એકદમ સારા અને મસ્ત મજામાં હશો તો આપણા એક ડેલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો અત્યારે આપણે ધાબે ચડ્યા અને સાંજ પડવાની તૈયારી, કેમ કે પાછા આપણા બે દિવસ પાછા વ્લોગ બંધ હતા, કેમ કે ડેલી વ્લોગ નખાતા નહોતા મારથી। તો આજ થોડી વાર નવરો પડ્યો તો વ્લોગ ચાલુ કરી દઉં, બધી વાતો શેર કરું તમને। તો અત્યારે આપણે ધાબે ચડ્યા। જો ગાઈસ सांझ पड़वानी तैयारी। जो डॉगीज पण इधर बैठा है અને આપણે વ્લોગિંગ કરીએ તો બધા એકદમ સારા છો। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક જરૂર કરી દેજો। તો અત્યારે આપણે પોપટ આવે એને દોડતા છીએ, કેમ કે ડોડા વાયલા ખૂબ જ આવે છે, કેમ કે હવે બંધ રહ્યા છે થોડીક વાર। જો ગાઈસ મકાઈમાં કેમ કે બંધ રહી ગયા, તો બન્યા રહો અમારા વ્લોગમાં। તો જો ગાઈસ આ બાજુ ઉડીને આવે છે, અમે અવાજ લગાવીને દોડીએ, બીજા એ બાજુ આવે છે। કેમ કે બાજુ લાકડા ચલાવે છે, કેમ કે બધા દિવેલા ઓરીએ છે। અમે પણ 2 દિવસ મેં દિવેલા ઓરવામાં પડી ગયેલો, એટલે વ્લોગ આપણા બનતા નહોતા, કેમ કે એ બનાવું વ્લોગ પણ ના મજા આવે, એટલા માટે મજા નહીં આવે, એટલે એ વ્લોગ મેં ટ્રેક્ટર ચલાવ્યું ઓર્યું એ વ્લોગ ના બનાવ્યો। તો આજ ડેલી વ્લોગિંગ સ્ટાર્ટ કરતી આજથી તો તમે પણ બને રહેજો વ્લોગમાં, તમારો સપોર્ટ કરજો, મને પણ સપોર્ટ કરજો। તો જો ગાઈસ આ બધું લાકડા ચલાવે છે, જો ગાઈસ, અને આપણે ડેલી બ્લોગિંગ। તો જો કૂતરો અહીં બેઠ્યો આપણે, કેમ કે એ આ દિવસે સૂવે અને રાતે રખવાળી કરે ગુંડાની, તો અમારી ભાષામાં, કેમ કે રાતે બહુ વિચારે મકાઈ ડોડા બગાડે એટલે રખવાળી કરે અને દિવસે સૂવે। તો જો ગાઈસ સાંજ પડાવી અને આપણો નજારો ગામડાનો। તો કોમેન્ટ કરજો તમે, જરૂર લાઈક કરી દેજો, અને ચલો નીચે જઈએ આપણે પાછા। તો બીજી વાત કરું યાદ કરવાનું। તો ગાઈસ હવે આપણે નીચે જઈએ, કેમ કે તમે બતાવું શેર વાતો કરીશ તમને કે જો ગાઈસ આપણું પાર્કિંગ, અને તો જો ગાઈસ આ બાજુ બીજા કેટલો બ્યુટીફુલ નજારો એ બાજુ દેખાય છે, તમને બતાવું। કેટલો સુંદર મસ્ત મજાનું ચાંદો દેખાય છે અહીંથી કે સૂરજ ડૂબાયો છે। જો ગાઈસ કેટલું સુંદર મસ્ત મજાનું આપણું દેખાય છે। જો ગાઈસ